પારડીમાં નદીમાં પાંચમા દિવસે 50 થી 60 જેટલી શ્રીજીની પ્રતિમાને માંગેલા લાઈફ સેવર ગ્રુપ દ્વારા વિસર્જિત કરાયા। પારડીમાં ચંદ્રપુર પાસે પાર નદીના કિનારે ગણેશોત્સવના પાંચમા દિવસે 50 થી 60 જેટલી શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી। અહીં પાર નદી પાસે માંગેલા લાઈફ સેવર ગ્રુપના સદસ્યોએ શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરી હતી। બપોર બાદ પારડી વિસ્તારમાં આવેલા જુદા જુદા મહોલ્લાઓમાં અને સોસાયટીઓમાં સ્થાપિત કરવામાં આવેલ ભગવાન શ્રી ગણેશની પ્રતિમાઓ વિસર્જન કરવા માટે વાજતે ગાજતે ઉઠાડવામાં આવી હતી। ભજન કીર્તન અને શ્રી ગણેશ ભગવાનના જય જયકારા સાથે જાહેર માર્ગોમાં વિશાળ સંખ્યામાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા। લગભગ 50 થી 60 જેટલી પ્રતિમાઓ પાર નદીમાં પહોંચી હતી, જ્યાં શાંતિપૂર્ણ રીતે માંગેલા લાઈફ સેવર ગ્રુપના યુવાનોએ શ્રીજીની પ્રતિમા વિસર્જિત કરી હતી। મોટી સંખ્યામાં સેવાભાવી યુવાનો સાથે પાર નદીમાં ખડે પગે ઊભા રહ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર GR ગઢવીની ટીમ જુદા જુદા પોઈન્ટ પર ઊભા રહીને સેવાઓ બજાવી હતી। પાર નદીમાં સેવા કાર્ય ચાલ્યું હતું। શાંતિમય વાતાવરણમાં પાંચમા દિવસના શ્રી ગણેશ ઉત્સવની પ્રતિમાઓને વિસર્જિત કરવામાં આવી હતી। પારડીની સાથે કાંઠા વિસ્તારના ગામડાઓ જેમ કે ઉમરસાડી, કોલ્લક, ઉદવાડા ગામ, મોટા વાઘછીપા, પરિયા વિસ્તારના ગામડાઓમાં પણ શ્રીજીની પ્રતિમાઓ શાંતિમય વાતાવરણમાં વિસર્જિત કરવામાં આવી હતી। લોકોએ વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરિયાના જય જયકારા સાથે વિસર્જન યાત્રા કાઢી હતી અને પ્રથમ પૂજનીય એવા શ્રી ગણેશ ભગવાનને પાંચમા દિવસે ભીની આંખે ભક્તોએ વિદાય આપી હતી। मोरया रे बाप्पा गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, मंगलमूर्ति मोरया। लावे लावे माटी लावे। गणपति बाप्पा मोरया, गणपति मोरया, गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, गणपति बाप्पा ग्रुप में આવી જાવ બાજુ મોરિયા જાને પાડી દે ને જાને મામા
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.